નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે આપણે એક અગાઉના વિડીયોની અંદર છણાના જે એક નાની એવી રીલની અંદર આપણે ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબની અંદર રીલ મૂકી હતી અને એની અંદર બહુ મિત્રોએ પ્રેમ આપ્યો છે અને ઘણી એવી કોમેન્ટો કરી છે અને ઘણા એવા પ્રશ્નો પૂછ્યા છે. અને ફેસબુકની અંદર પણ આપણે જોયું છે કે એમાં આપણે અમુક ખેડૂતોના પ્રશ્ન હોય છે કે તુવેરની અંદર નેમોટેડ, એ તો ખેડૂત ખુદ ઓળખતા નથી એટલે તો એને ખુદને કઈ ખ્યાલ નથી, પણ તુવેરની અંદર પ્રશ્ન એવો છે કે એના પાંદ દાજી જવાના. આ પાંદ છે તે દાજી જાય છે અને તુવેરો આપણે જે કોઈ દવા છાંટી હોય અને સુકારો હોય ને એવી ઉપરથી બધી ભેગી થતી જાય છે, પીળી પડતી જાય છે, ખ્યાલ લાગતો નથી, આવા પ્રશ્નો છે. તો ખેડૂત મિત્રો, હવે મારે તમને જણાવવું છે કે આના પ્રશ્નો આ બધા શું છે તમે કોઈ જાણતા નહીં હોય, પણ ખાસ કરીને મારે તમને જણાવવું છે ખેડૂત મિત્રો, તમને ખ્યાલ નહીં હોય તો આપણી ચેનલની અંદર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દો, એટલે જેથી કરીને કોઈ ખેડૂતને આવા પ્રશ્ન હોય, મૂંઝવતા પ્રશ્ન હોય તેનું નિવારણ આવી શકે. અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પરથી જોતા હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પરથી જોતા હોય તો યુટ્યુબની એક વખત વિઝિટ કરજો, એટલે યુટ્યુબની અંદર તમામ માહિતીના વિડીયો તમને મળી જાય અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ખેડૂત મિત્રો. તો મારે તમને હવે વાત કરવી છે તુવેર વિશેની, કે તુવેરની અંદર આ પ્રશ્નોના કારણો શું છે. તો કે આપણે રાસાયણિક પેસ્ટિસાઇડ દવા વધતી જાય છે, જમીનની અંદર ફળદ્રુપતા નથી, ખેડ થતી નથી, નવી માટી મળતી નથી, એટલે આવા પ્રશ્નો તમને સતાવતા હોય છે. તો આના વિશે અમે 3 વર્ષથી આ ખરેખર એની અંદર સંશોધન કર્યું ને ત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે આપણી જમીનની અંદર પોષક તત્વોની ઉણપ, પછી આપણી જમીનની અંદર આપણે કોઈ પણ નેદની દવા મારતા હોય, જમીન કડક થતી જાય છે, પોષક તત્વોની ઉણપ છે, એને હિસાબે આવા પ્રશ્નો ઉદ્ભવ થતા હોય છે. પછી એની અંદર 3 વર્ષથી આ નેમોટેડની શરૂઆત થઈ છે અને નેમોટેડને તમે ઓળખતા ન હોય એટલે ખેડૂત મિત્રો તમને ખ્યાલ ન હોય કે મારે તુવર બગડી ગઈ છે અને કોબી આવી ગઈ છે, આવા પ્રશ્નો તમને મનમાં મૂંઝવતા હોય છે. તો એનું સચોટ નિરાકરણ આપણે ખેડૂત મિત્રો લઈ આવવા માટે થઈને તમારે પહેલા તો જ્યારે આપણે તુવેરની અંદર મગફળી નીકળી ગઈ હોય પછીથી ખેડ સારી કરવી અને જમીનને સૂકવવી. પછી એમાં આપણે પારા બાંધતી વખતે તમને એવા કઈ પ્રશ્નો દેખાતા હોય કે મારી તુવરની અંદર નેમોટેડ છે, બરાબર, અને અમુક જગ્યાએ તુવર બેસી ગઈ હોય અને અમુક જગ્યાએ તુવર મોટી હોય, તો એની અંદર આ પ્રશ્નો હોય જ ખેડૂત મિત્રો. એના મૂળ ઉપાડીને જો તમે નિરીક્ષણ કરો, નવા મૂળ ફૂટતા નથી, તો એની અંદર આ પ્રશ્ન હોય ને હોય જ. કાળી ફૂગ હોય, સફેદ ફૂગ પણ હોય, બને ફૂગો પણ જોવા મળતી હોય છે અને નવા મૂળ ન ફૂટતા હોય. પછી એક આપણે જમીનથી એટલે ઉસે મુકતા ડાળીઓનો સુકારો છે, એ તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, એના માટે તો આપણે કોઈ ઉપરથી દવા છાંટીને કવર કરી શકીએ મિત્રો. હવે ખાસ મિત્રો મારે તમને કેવું છે કે આ જે મૂળનો જે રોગ છે એમાં જે આપણે તુવરનો છોડ ઉપાડી અને તમે જોશો એટલે એની અંદર તમને જોવા મળશે મૂળની અંદર ગાંઠો, નાની નાની ગાંઠો હોય છે, બરાબર. તો એ ગાંઠોને ઓળખવા માટે થઈને તમારે જોવાનું છે કે તમે છોડને ઉપાડી અને જોહો જ્યાં તમારી તુવર બેહી ગઈ છે, નાની છે, એને મૂળને ઉપાડીને તમારે જોવાનું છે, હરખું નિરીક્ષણ કરો એટલે ત્યારે તમને એવડી નાની નાની ગાંઠ જોવા મળતી હોય છે. જે આપણે નાઇટ્રોજનની ગાંઠ હોય છે એ ગાંઠ સાઈડ ઉપર હોય છે અને એક ગાંઠ ફૂટી ગઈ છે અને ખોખું બની ગઈ છે. અને જે આ નેમોટેડની ગાંઠો છે એ મૂળની વચ્ચે ગાંઠ હોય છે અને નેમોટેડ આ વર્ષે બહુ જોવા મળ્યો છે, લગભગ 50-60% વિસ્તારોની અંદર તુવેરમાં તો જોવા મળ્યો છે, બીજા પાકની પણ અંદર જોવા મળે છે મિત્રો. તો એનો સચોટ ઉપાય શું છે, તો કે પેસ્ટિસાઇડની અંદર મિત્રો એક જ ઈલાજ છે, એનો આપણે કાર્બોફ્યુરોન મોમરી આવે છે. એ કાર્બોફ્યુરોન મોમરીને તમે જો વીઘે 2 થી 2.5 કિલો જેવો તમે તુવરની અંદર પ્રયોગ કરો તો એનાથી કવર થઈ જશે. અને એક બાયરનું વેલમ પ્લાય છે મિત્રો, અમે એડવર્ટાઇઝ માટે નથી કહેતા, પણ અમે તો સચોટ ઈલાજ માટે થઈને દવાઓના નામ આપતા હોય છે. એટલે મિત્રો આનો જો તમે પ્રયોગ કરશો તો આ 2 પેસ્ટિસાઇડ એના રક્ષણ માટે ફાયદાકારક નીવડે છે. બાકી જો શરૂઆતના સમયમાં તમને આવા પ્રશ્નો દેખાતા હોય મિત્રો, તો તમારે બેક્ટેરિયા બેગની અંદર ઓછામાં ઓછું 2-3 વર્ષ વાપરશો ને એટલે નેમોટેડ તમારા પાકની અંદરથી નાબૂદ થઈ જશે. તો બેક્ટેરિયાની અંદર શરૂઆતમાં તમે કોઈ પણ મોલ વાવો ત્યારથી પૂર પહેલા પાર બાંધવી જરૂરી છે. એમાં તમે જો ઓછામાં ઓછું 1-2 વખત વાપરવું જોઈએ. નેમાશક્તિ એક નામની પ્રોડક્ટ આવે છે, એ ઈપીએન ટેકનોલોજી ધરાવતી,
એટલે તમામ અંદર જમીનજન્ય રોગ હોય એને પણ કવર કરવામાં ફાયદો કરશે. નેમોટેડથી માંડી અને સફેદ કાળી ફૂગમાં પણ ફાયદો થશે મિત્રો. અને બીજા કોઈ મગફળીની અંદર આવતા કોઈ રોગ છે એને પણ કવર કરવામાં ફાયદોકારક નીવડેલી છે. તો આપણે તુવેરના પાકની અંદર આને વાપરો, અથવા એ સિવાય તમારે જો ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ અને પેસિલોમાઇસિન બેક્ટેરિયા વાપરો. અને આ સમયમાં મિત્રો આપણે જે ચોમાસું વરસાદ, આપણે જે દિવાળીએ મેળ્યો છે, કમોસમી વરસાદ માવઠું થયું છે, એ વરસાદની હિસાબે આપણી જમીનની અંદર ભેજ વધારે રહ્યો છે. એટલે આપણી જમીન સુકાણી નથી, એને હિસાબે આ રોગ વધારે ડેવલપ થયો છે, બરાબર. અને આ તુવેરની અંદર આવા પ્રશ્નો છે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને તમે એમ જ વિચારો કે આપણો પાક ફેલ થઈ ગયો છે, પણ ફેલ થઈ ગયો છે એને કંઈ આપણે પાડવાનો નથી કે કંઈ એને આપણે ઉપાડવાનું નથી, હાથી નથી આંકવાનું. એની અંદર તમારે જરૂરિયાત મુજબની જે કંઈ દવા અમે તમને સીંધીએ, આજ બેક્ટેરિયા બેઝમાં સીંધી છે, અને આ તમને એક રાસાયણિક પેસ્ટિસાઇડની અંદર પ્રયોગ કરવો હોય તો કાર્બોફ્યુરન મોમરી અને બાયરું વેલમ્પાઈ છે, એનું તમે પ્રયોગ કરી વીઘે 2 કિલો તમે કાર્બોફ્યુરન મોમરી નાખી યુરિયા સાથે, તો પણ એનાથી રિકવર થઈ જશે. અને આ જે આપણે બેક્ટેરિયા બેઝની જે તમને માહિતી આપી ને, એ દવાનો શરૂઆતમાં પ્રયોગ કરવો પડે. એટલે અત્યારે બહુ કંઈ ફાયદો થતો નથી, એને પહેલા કાળજી લેવી પડે. અને આ તમે અત્યારે પ્રયોગ કરો અને પાણી આપવાનું બંધ કરી દો. તમારી તુવેર હાવ ફૂંકાઈ જાય ને ત્યારે તમે જો પાણી આપવાનો આગ્રહ રાખશો મિત્રો, તો એનાથી ઘણો એવો ફાયદો થશે. અને આ રીતના તમે ટ્રીટમેન્ટ કરો તો તમારી તુવેરની અંદર અત્યારે આપણો પાક નિષ્ફળ જવાની આરે હોય તો એની અંદર રિકવરી આવી જશે. અને ઉપર તમારે થ્રિપ્સના એટેક વિશે તમારે ઇથિયોન સાયપર નોર્મલ એક ખાલી તમે દવા વાપરો, બરાબર. બાકી જો તમારે કંઈ ફાલ ન લાગતો હોય તો ફોસ્ફરસની ઉણપ હોય તો એ વાપરો. બાકી બીજા કોઈ ફાલની દવાની જરૂર નથી. ઘટતા પોષક તત્વો આપો, આવો આગ્રહ રાખો. વોટર સોલ્યુબલમાં આપવાનો આગ્રહ રાખો. અને ઇથિયોન સાયપરની સાથે તમે બિવેરિયા બાસિયા વાપરજો. કારણ કે તુવેરની અંદર હજી તો શીંગો નાની છે ને દાણા બંધાતા હોય ને ત્યારે જે ધનેડીનો પ્રશ્ન છે મિત્રો, આ પ્રશ્ન આ વર્ષે થોડો વધારે જોવા મળે છે ભેજવાળા વાતાવરણની હિસાબે. તો ધનેડીનો પ્રશ્ન છે ને, એના વિશે થોડી કાળજી લેવા માટે તમે નીમ બોઇલ અને બિવેરિયા બાસિયા અને ઇથિયોન સાયપર આ 3 વાપરશો ને તો તમને સચોટ રિઝલ્ટ મળશે. અને અત્યારે કોઈ મોટી ઈયળોનો એટેક નથી, એટલે આ વર્ષે તમે આ નોર્મલ દવા વાપરી અને ઈયળને કવર કરી શકશો, અને ધનેડી કવર થઈ જશે, અને થ્રિપ્સ એટેકમાં પણ ઘણો ફાયદો થશે મિત્રો. તો આ હતી તુવેર વિશેની આપણે સંપૂર્ણ માહિતી મિત્રો. અને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચણાની આપણે વાત કરવાની છે કે ચણાની અંદર બગાડ આવશે, હજી પણ બગાડ આવવાની શક્યતાઓ છે, બગાડ આવ્યો છે એને શું કરવું, અને હવે કયા કયા ટ્રીટમેન્ટથી આપણે એને રિકવર કરી શકીએ મિત્રો. અને પિયત કેટલું આપવું અને ક્યારે આપવું એમના વિશેની આપણે સચોટ માહિતી આપવાની છે મિત્રો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.